ગાઈસ અત્યારે બંને ભાઈ વચ્ચે જબરજસ્ત લડાઈ થઈ ગઈ. મેં જેવો ફોન ચાલુ કર્યો, અરે ભાઈ થઈ તો ગઈ, મેં જેવો ફોન ચાલુ કર્યો એવા બંને છૂટી ગયા. અમારા જેનિશભાઈ ને ફ્રી ફાયર નહીં પણ માઇનક્રાફ્ટ ચાલુ નથી થતી એટલે ભાઈને આવે છે ગુસ્સો. ગાઈસ ગેમ ચાલુ નથી થતી એટલે અમારા જેનિશભાઈ ખૂબ ઇરિટેટ થાય. જો ખાલી તમે એનો ગુસ્સો જોવો છો. 6 વાગ્યાની બબાલ ચાલે છે બે ભાઈ વચ્ચે. 6 વાગ્યાની બબાલ ચાલે છે. હજી બંને ભાઈનું સોલ્યુશન કઈ આવ્યું નથી. તારે મારવો છે ગાઈસ. અમારા જેનિશભાઈ એમ કે છે કે દક્ષને મારે મારવો છે, એને અંદર બોલાવો, મારે એને મારવો છે. બોલો. તો ગાઈસ આજે મમ્મીએ સવારમાં બહુ મોટો કાંડ કર્યો છે. ગાઈસ ચલો તમને મમ્મીના મોઢે સંભળાવો શું કાંડ કર્યો છે તે સવારમાં. આજે શું કાંડ કર્યું તો મને આજે સ્કૂલે નહીં જવું પડ્યું. ગાઈસ આજે તો બહુ જોરદાર કાંડ થઈ ગયો છે સવારમાં. એકચ્યુઅલી ગઈકાલ રાત્રે મારી તબિયત સારી નહોતી તો મને છે ને 3-3:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી, શ્વાસ જ નહોતો લેવાતો. સૂઈ જાઉં તો બંને નાક બંધ થઈ જાય અને ઉઠું ને તો આમ સારું લાગે. એટલે મેં બેઠા રાત કાઢી છે. તો ઊંઘમાં મેં એલાર્મ તો મૂક્યું હતું 5:30નું, પણ એ એલાર્મ છે ને AM નું નહોતું, PM નું હતું. તો આજે સવારે હું ઉઠીને તો ડાયરેક્ટ 7 વાગી ગયા. 7 અને આ લોકોને તો 6:45 ઘરની બહાર નીકળી જવાનું. તો પ્રતિક મેં તો 7 વાગે ફટાફટ ઉઠાવીને કીધું પ્રતિક 7 વાગી ગયા. પ્રતિકનો તો હવારમાં પિત્તો ફાટી ગયો. એમને તો સ્કૂલે જવું જ પડે. દક્ષને તો ચલો આપણે રજા પડાવી દઈએ, કંઈ વાંધો નહીં, પણ પ્રતિકને તો સ્કૂલે જવું જ પડે ફરજિયાત. એમને તો પીરિયડ હોય, ટીચર છે એટલે. તો પછી ખીજાતા ગયા અને દક્ષુભાઈના તે જલસા થઈ ગયા. બે રજા. ગઈકાલે પડી ગયો તો એની રજા અને આજે સવારમાં લેટ થઈ ગયું એની રજા. અને જેનિશભાઈ મસ્ત નવડાઈ ધોડાઈને તૈયાર કરીને મોકલું છું. યાર આવું મારે છે ને બીજી વાર થયું. ગયા વર્ષે બી એવું થયું હતું, આ વર્ષે બી એવું થયું. આવું થાય છે યાર. કઈ નહીં, ચાલો તો હવે દક્ષુભાઈ આજે ઘરે જ છે. હવે હેરાન જ કરવાના છે ઘરે રહીને. તો મોકલું જ છું ને એને બેટા. આજે કાંડ થઈ ગયો એટલા માટે. બાકી એ બી રોજ જાય જ છે ને. કાલે તો એને પગમાં વાગ્યું એટલે ના ગયો, બરાબર. આજે મમ્માથી ઉઠાયું નહીં એટલે ના ગયો. તારે તો સ્કૂલે લેટ જવાનું હોય, તારે વહેલું જવાનું હોત તો તું બી ના જઈ શકત. અમારા જેનુભાઈ કહે છે કે આને કેમ ના મોકલ્યો. ગાઈસ બાય, રાધે રાધે. ગાઈસ અમારા દક્ષુભાઈને કેબ જોઈએ છે તો ભાઈ મારી સાથે આવે છે. હું શાક લેવા જાઉં છું ને ભાઈ સાથે આવે છે. હા પપ્પા. હા ના હવે જાઉં ને. ચાલો ભાઈ. ભાઈને ટોપી જોઈએ છે. બોલો, ઘરે રહે ને એટલે ખર્ચો કરાવે જ. કાલે આલુપુરી ખાધી, હવે આજે ટોપી જોઈએ છે. ભાઈને ઘરે રાખવો જ મુશ્કેલ છે. પણ આ તો અફસોસ કે યાર સવારમાં પ્રોબ્લેમ થઈ ગયો, મારાથી ઉઠાયું નહીં. અને દક્ષુભાઈ ઉઠીને એટલા ખુશ થઈ ગયા ને કે ના પૂછે એની વાત. દક્ષ કેમ આટલો ખુશ થઈ ગયો તું? સ્કૂલે જવાનું હતું એટલે ને. એનો ફેસ તો તમે જોવો ને. 8:15 ઉઠ્યો ભાઈ, ખુશ થઈ ગયા, રાજીના રેડ. કેમ કે ગઈકાલે બી રજા, આજે બી રજા. ભાઈને પણ બંને દિવસનું હોમવર્ક ફૂલ છે, કરવું પડશે ભાઈને. તો કાંઈ નહીં, ચાલો હવે એને હું કેપ લઈ આપું અને મારે શાક લાવવું છે તો શાક પણ લેતી આવું. ગાઈસ અમારા દક્ષુભાઈ કેપ લેવા પહોંચી ગયા છે અને ભાઈ સિલેક્ટ કરે છે હવે કેવી કેપ લેવી છે. ક્યારનો લોહી પી ગયો છે યાર. એ મિલિટરી ની એવી કેમ લે છે? સારી લે, સરસ. ના એવી બધી નહીં લેવાની યાર. હા, રેડ છે, બ્લુ છે, પછી કંઈક બીજો કલર છે. એવા કલર લેવાના ને બેટા. તને કઈ ગમે છે? એ ગમે છે. કેટલાની છે ભાઈ? મોટી સાઈઝ નહીં ભાઈ, તારી સાઈઝ લે ને. આ કેટલા વાળી છે? 140. હા તો આમાંથી લઈ લે ચાલ. એ રહેવા દે, પપ્પા માટે લઈશું. પપ્પા માટે. પપ્પાને આવી જશે. પપ્પાને અરે ભાઈ એ નહીં આવે. ચાલ ને અહીંયા લઈને મોડું થાય છે દક્ષ. પપ્પાને કહીશું, પપ્પા અહીંયાથી લઈ જશે. અહીંયાથી તને જે ગમે તે લઈ લે ને. આટલી બધી બ્લુ, ગ્રે, બ્લેક છે, રેડ છે, બધી આટલી બધી તો છે. સરસ. મેં તને કીધું ને બજેટ નથી બેટા એટલું. અહીંયાથી લેવી હોય તો લે. તો ઘરે ચાલ, મને બહુ મોડું થાય છે રસોઈ બનાવવાનું. 1 વાગે પપ્પા આવી જશે. એ બી નથી લેવાની. અહીંયાથી ધ્યાન આપ, નહીં તો પછી આવીશું. ચાલ પૈસા લઈને આવીશું. ચાલ અત્યારે મને મોડું થાય છે. આ તો ભાઈ તમે અહીંયા જ બેઠા છો ને. હા ચાલ, તો પછી તાર જે લેવી હોય ત્યાંથી લઈ આપીશ. પપ્પા જોડે આવીને લઈ જા. આ વ્હાઈટ બી લેવાની છે. પપ્પા પાસેથી આવીને લઈ જા, બરાબર. તું પપ્પાને કે
પપ્પા જોડે ટ્યુશન ના રે ના, પપ્પા જોડે ટ્યુશન આવ અને પપ્પાને કે ચલો પપ્પા આપણે તમને બતાવ ટોપી, એટલે અહીંયા આવીને તું પપ્પા બંને ટોપી લઈ લો, બરાબર? ચાલ અહીંયાથી લેવડાવજે પપ્પાને ગાડી, એટલે પપ્પાને બી ખોવાઈ જ ગઈ છે. ગાઈસ, દક્ષુભાઈને કેબ લેવી હતી અને મારી પાસે ફક્ત 150 રૂપીઝ હતા અને કેબ હતી 260ની, તો બજેટ નહોતું, પર્સમાં પૈસા નહોતા. મારે મેરેજમાં તૈયાર થવાનું છે પાર્લરમાં, તો હું ઓલરેડી ત્યાં હાફ પેમેન્ટ આપીને આવી, મારે લેન્સ બનાવવાના છે ત્યાં હાફ પેમેન્ટ આપીને આવી, એટલે મારા પર્સમાં પૈસા નહોતા. તો અમારા દક્ષુભાઈને ટોપી મેં કેન્સલ કરી અને કીધું કે તું પપ્પા જોડે ટ્યુશન જાય ને ત્યારે ત્યાંથી લેતો જજે. તો ભાઈ અપસેટ થઈ ગયા છે, બોલ, અપસેટ થઈને ભાઈ સૂઈ ગયા છે. 2 સવાલના જવાબ મોડે કરવાના છે, પણ હમણાં આવશે એના પપ્પા આવવાની તૈયારી જ છે. તું વાંચે છે? તારા ફેસ ઉપરથી લાગતું નથી તું વાંચે છે. સૂઈ ગયો તો બોલ, સાચે બોલ, સૂઈ ગયો તો? બતાય તારી આંખો, બતાય આંખો, બતાય, એકદમ લાલ લાલ થઈ ગઈ. ગાઈસ જો, સૂઈ ગયો તો, સૂઈ ગયો તો, જો બતાય તારી આંખ, ઊંચું જો, ઊંચું જો, જો સૂઈ ગયો તો તારી આંખો જ કહી આપે છે. 2 સવાલના જવાબ પપ્પા હમણાં આવીને મોઢે લેશે, તું કેવી રીતે આપીશ? કે એક જ થયો ને, બીજો બાકી છે ને, તો ચાલ કર ફટાફટ. ચાલો ચાલો ફટાફટ કરો, પપ્પા હમણાં આવવાની તૈયારી જ છે, જેનિસને લઈને આવશે એવું લાગે છે. સવારથી આજે તો ભાઈ સ્કૂલે નથી ગયા, મોડું થઈ ગયું એટલે. તો ક્યારનું મેં એને કીધું તું સવારના જવાબ મોડે કરી દે. ઊભો થઈ જા દક્ષ, પપ્પા બોલશે, મને બોલશે, કહેશે ત્યાં શું કરાયું અત્યાર સુધી. આવી ગઈ ઊંઘ, આવી ગઈ તો કે મને ખબર હતી. 3-4 રોટલી દબાઈ છે એટલે ઊંઘ આવવાની જ છે. ચાલ ચાલ મોડી કરે, હજી તારી પાસે અડધી કલાક છે ટ્યુશન જવાનું, 1 કલાક છે હજી. ના 2 વાગે અડધી કલાક છે. ચાલ કો ગળે છે લલ્લા. ચાલ, અને ચાદર બાદર બધું બગાડી નાખ્યું તે સાફ કરીને જજે બધું. ચાલ ના, ફોન નહીં મળે મારે. જુનુભાઈ તમે આવી ગયા? તમે તો રોજે પપ્પા જોડે આવો છો, દક્ષો નથી આવતો તે રોજે ગાડીમાં આવો છો તમે, 4 વ્હીલમાં? હે તો તમારે કેમ થયું આજે સ્કૂલમાં? પછી સવારે કોઈ બોલ્યું? સવારમાં જબરો કાંડ થઈ ગયો કે? પણ પ્રતિક, તમારે છે ને મારા ભરોસે નહીં રહેવાનું, તમારે તમારા મોબાઈલમાં અલાર્મ મૂકી દેવાનું. જેનું જોયું આજે સવારે કેવું થઈ ગયું, કોનું કાર્ડ લાવ્યો તું? નિશભાઈ આવીને તરત જ કોમ્પ્યુટર પર બેસી ગયા. જો અમે ટોપી લેવા ગયા, પ્રતિક હા આવી ગયા ભાઈ, અમારા વોશિંગ મશીન વાળા ભાઈ આવી ગયા. ચાલો હા પ્રતિક, ટોપી લેવા ગયા, તમારી સેમ ટુ સેમ 1 નંબર ટોપી છે. અહીં કોર્નર પર બેસે છે ને, આ તમને લઈ જશે, પણ મારા પાસે પૈસા નહોતા એટલે હું ના લઈ આપી. ના, હું પાર્લરમાં તૈયાર થવાનું તો અડધું પેમેન્ટ તે આપીને આવી, એટલે મારા જોડ નહોતા. અમારા વોશિંગ મશીનમાં 4 સાઇઝના 4 આ તૂટી ગયા હતા સળિયા, તો હવે નવા નખાય છે. કેટલા વર્ષો જૂનું અમારું મશીન છે, 11 વર્ષ થયા. બહુ સારું છે, પણ સારું કહેવાય ને. તો પછી આ મોડલ જેવું મોડલ હવે નથી આવતું ને, તો 11 વર્ષ થયા. આને જેટલા વર્ષ થયા ને એટલા મશીનના વર્ષ થયા. મારી મમ્મીએ મને જીયાણામાં આપ્યું હતું. આને કઢી નખાય ભાઈ, હજી 10 વર્ષ નીકળી જાય ને તો આરામથી ચાલે. તો આ ટબ ક્લીનર માટે પાવડર નાખીએ છીએ. હવે મશીન ચાલુ થઈ ગયું. બાપરે, જો આ બાપ દીકરો બી આજે તો પ્રોબ્લેમ પર પ્રોબ્લેમ થાય છે. સવારે ઉઠાયું નહીં, અત્યારે જો કાચકા મૂકવાનું આખું સ્ટેન્ડ પાડ્યું બાપ દીકરાએ. બોલો, બેઓ ટ્યુશન જવા રેડી થઈ ગયા અને બધું નીચે ગંદવાળો કર્યો અને ઓલરેડી કચરા પોતા પેલા બેન કરીને ગયા છે. અરે ના, નહીં મળી, પણ પ્રતિક એ તમે જે ટોપી લાયા ને એના કરતા બી 1 નંબર ટોપી છે તમારા માથા માપની. આ રે કોર્નર પર જ છે, કોર્નર પર જ છે, આને લઈ જાઓ. આ આપણે ડીમાર્ટ વાળું કોર્નર છે ને, આપણે જઈએ છીએ ત્યાં, સર્કલ જ છે. The next day. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, અત્યારે બંને ભાઈ વચ્ચે જબરજસ્ત લડાઈ થઈ ગઈ. મેં જેવો ફોન ચાલુ કર્યો, અરે ભાઈ થઈ તો ગઈ, મેં જેવો ફોન ચાલુ કર્યો એવા બંને છૂટી ગયા. અમારા જેનિશભાઈને ફ્રી ફાયર નહીં પણ માઇનક્રાફ્ટ ચાલુ નથી થતી, એટલે ભાઈને આવે છે ગુસ્સો અને બધો ગુસ્સો કાઢે છે દક્ષ પર. ને દક્ષ મારો ડાયો છે, આજે સ્કૂલે નથી ગયો, ટ્યુશન નથી ગયો, ધમાલ કરી છે, છતાં બી હાથ દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, પગ દુખે છે. શું કરીશું ગાઈસ, તમે મને કહો. થઈ ચાલુ તો હું નકરી રાડો નાખે છે, કલાકથી રાડો નાખ્યા કરે છે ખોટે ખોટી. એ જો 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 થઈ ગઈ લડાઈ ચાલુ પાછી. મેં કીધું ને લડાઈ થઈ ગઈ. જો જો કેવો ગુસ્સો આવે છે.
ઓય બોલતો જ નહીં હા તું બા તારા વર્લ્ડમાં આવું થાય. હા બોલતો જ નહીં તો તને મારી મારીને તોડી નાખીશ તું બોલ્યો ને તો જો ગુસ્સો આવ્યો ને ગુસ્સો કેમ આવે છે હું એમ કહું છું તને હે ગુસ્સો કેમ કરે છે પણ ગેમ રમવાની જ નથી ભણવા બેસવાનું છે ભણવા તારે ગેમ નથી રમવાની હોમવર્ક છે. તો આટલું બધું હોમવર્ક છે છતાંય તું ગાઈસ ગેમ ચાલુ નથી થતી એટલે અમારા જેનીશભાઈ ખૂબ ઇરિટેટ થાય જો ખાલી તમે એનો ગુસ્સો જોવો જો ગેમ લવર છે ગાઈસ ગેમ લવર છે તમે ચાલો જોવો new world બનાવો. જો તારા માટે છે તો જ નહીં થતું. મારા માટે તો થાય છે. શું નહીં થતું તો પણ તારું આ શું આવ્યું જો ગાઈસ આવું આવી જાય છે એટલે ભાઈને આવે છે ગુસ્સો પણ એના વર્લ્ડમાં જ થાય છે. મારા વર્લ્ડમાં નહીં થતું એટલે નવો વર્લ્ડ બનાવો. તારા તો નવો વર્લ્ડ બનાવ હવે તમે બેગ પકડી સાહેબ વાહ. સાહેબ બેગ પકડી તમે સાચું બેગ પકડી મને હગી ના કર મને બહુ શરદી થઈ છે તને શરદી થઈ જશે પ્લીઝ મને હગી ના કર મારા બધી મારી ટી શર્ટ બધી ગંદી છે બહુ લેટા પાછળ હગી કરે છે પાછળ કોણ હગી કરે ગાઈસ હું આગળ હગી કરવા ના પાડું છું તો પાછળ હગી કરે કેમ કે એક બે વાર અહીંયાથી નાક સાફ કરી લીધું હોય ખોટું છોકરાઓને ઇન્ફેક્શન લાગે બેઠ જા ચાલ આખો દિવસ નીચે રખડવા જાય છે ને ત્યારે કશું જ થતું નથી ગાઈસ અને ઘરમાં આવે છે ને ત્યારે એને માથું દુખે ને પેટ દુખે ને હાથ દુખે ને પગ દુખે હે થઈ ગઈ ચાલુ થઈ ગઈ હશ ફાઇનલી ચાલુ થઈ ગઈ અને જો ચાલુ ના થઈ હોત ને ગાઈસ અને જો ચિલ્લાયો હોત ને તો બહુ માર ખાતા છે તો ગાઈસ નીચે રમીને આવ્યો ટી શર્ટ પલળી ગઈ મેં ચેન્જ કરાવી અને લખવા બેસવાના ટાઈમે ભાઈને ખુખું કરે છે આટલું બધું નીચે ક્રિકેટ રમ્યો દોડી દોડીને તારો અવાજ ઉપર આવતો હતો તોય તને કાંઈ થતું નહોતું અને જ્યારે લખવાનું કીધું ત્યારે તને હે અહીંયા દુખે ને અહીંયા દુખે ને અહીંયા દુખે નાટક કરવા બેસી ગયો ને તું હે પેતરા છે બધા તારા ન ભણવાના ન લખવાના તારા પેતરા છે આજે સ્કૂલે નથી ગયો એનું બધું હોમવર્ક કરો બધું પેન્ડિંગ હશે ને મંગાવો ફોટા લખો આહો હગી કરો મંડાઈ પડ્યો કરી તો ખરી 4 વાર બેટા કેટલીક કરવાની જુઠ્ઠું ના બોલો. ઓ ભાઈ મેં 4 વાર હગી કરી હા જુઠ્ઠું ના બોલીશ તમે જુઠ્ઠું ના બોલો. મેં તને હગી કરી મને તારી ટી શર્ટ પલળેલી લાગી એટલે મેં તને ચેન્જ કરાવી હાથ શું કામ રાખે છે લે હું કરી લઈશ અકીલ હુસેન. તો શું કરીશ શું લઈશ તેમ કે ને મને પેતરા તો જો ગાઈસ એના પેતરા તો જો ખાલી તમે ગાઈસ આજે તો મને છે ને બ્લોગ બનાવવાની પોઝિશન નથી 3 દિવસના ને હા 2 દિવસના મેં કપડાં ધોયા ને તો આ હાથ બહુ દુખે છે ફોન પકડવાની બી તાકાત નથી અને રસોઈ બનાવવાની બોલો શું કરું મેં પ્રતિકને ફોન કર્યો મેં કીધું મને બહાર જમવા લઈ જાઓ તો કે નહીં લઈ જાઉં કે બનાવવું હોય તો બનાવો ને તમે ભૂખ્યા રહો જો એ બાપનો દીકરો બોલ્યો જો બાપનું ઉપરાણું લઈને બાપનો દીકરો બોલ્યો મને કે કુછ બી હું એને સંભળાવવા માટે જ બોલતી હતી આ છે ને બાપડીઓ છે બાપડીઓ માવડીઓ નથી બાપડીઓ છે એના પપ્પાને કશું બી બોલીએ કશું બી ઝઘડો બી થાય ને તો એ એના પપ્પાનો સપોર્ટ આપે મારો સપોર્ટ ના આપે આ છે ને બાપડીઓ છે બાપડીઓ એના પપ્પાને કંઈક કહીએ ને એટલે એનો જીવ ભરી જાય એનો એ પપ્પાનો લાડકો આવ્યો જો ચરબી તો જો શું છે ભાઈ તારે હે પપ્પાનું કીધું એટલે મને કઈ કૂતરે તમે બોલો છો? હું ક્યાં બોલું છું તો કહું છું તે એમાં શું તારા પપ્પા તને વાલા જ છે ને બહુ યાર બહુ પાછો ડુંગળીનું શાક બનાવું છું ભાખરીનો લોટ બાંધવો છે હવે ભાખરીનો લોટ બાંધો તો આજે ફક્ત ડુંગળીનું જ શાક બનાવું છું પ્રતિક માટે તો ચડે છે સરસ અને હવે ભાખરીનો લોટ બાંધ દઉં શું થયું ત્યાં માર્યું ને બોલ માર્યું ને ત્યાં વાગી ગયું. કેવી રીતે વાગી જાય રહેવા દે મારીશ નહીં છોડી દે મારીશ નહીં શું થયું કઈ માર્યું તને બતાય મને કઈ માર્યું દક્ષ શું તું કેમ સમજતો નથી આજે કેમ આમ કરે છે હે ભૂખ લાગી છે મને. હા તો ભૂખ લાગી છે તો જમવા બેસી જાય એમાં જેનિસ પર ગુસ્સો કેમ કાઢે છે તું કઈ માર્યું બેટા કઈ મારી બતાય મને હે કઈ માર્યું બતાય પગમાં માર્યું અવાજ ધીમો કરે એમ કહીને પગમાં માર્યું હમણાં આવા દે તારા પપ્પાને વારો પાડો હા વારો પડાવું છું જો ને આજે તો તે મને બહુ હેરાન કરી છે મેં તને ના પાડી હતી ને મારા નજીક ના આવતો 2 દિવસ તને શરદી થઈ ગઈ ને મને ફૂલ શરદી છે મને નાકમાંથી ટીપા પડે જેટલી શરદી અને ઘડીએ હગી કરો લે હવે તું બીમાર પડતા શું કરીએ
જેનીસ તે મેં હગી જ નહીં કરી 3 દિવસથી. જાનું મેં તને હગી કરી જ બેઠા 2 દિવસથી. પૂછી જો રાત્રે બી એને હું દૂર સુવડાવું છું મારથી. પહેલા તો એ મારી બાહોમાં શું અત્યારે તને સુવડાવું છું મારી જોડે. પૂછી જો એને હું દૂર જ રાખું છું રાત્રે બી, સમજો. એને હા કીધું વારી. આ કીધું હા કીધું અમા વાઈસ ને ચાનો માનો વાઈસ. ગાઈસ બહુ જબરજસ્ત શરદી થઈ ગઈ છે મને. બ્લોગ બનાવવા ગઈ એમાં મારી ભાખરી બરી બરીને રાખ થઈ ગઈ. હાલ લે આપી દે. ચાલ આપી દે આપી દે. આપ આપ હાથમાં આપ. ચરબી કરે છે આપ હાથમાં આપ. આ કોણ છે? આ તું કોણ છે એમ કે છે? હે તું કોણ છે એમ કે છે? તારો ભાઈ છે? તું કોણ છે? એન્ટર કંજૂસ એ બિચારો આટલું સરસ તારી માટે બનાવીને ગયો અને તું મારા માટે બનાવ્યું. જો આ શું બનાવે તારી જગ્યાએ તારું ઓઢવાનું બધું મૂક્યું ને એને. આખો દાડો લડ લડ કરો છો ગાઈસ. ગાઈસ આખો દાડો બે લડ 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 કરે છે. માં દીકો ડાયો છે કે દીકો ડાયો છે ને તું? આટલું સરસ પથારી કરીને આવ્યો ને બધા તને ખીજાય છે કેમ માં છોકરો? માં દીકરાનો પગ મટી ગયો. ગાઈસ આજે માં છોકરાનો બહુ પગ દુખે છે. માં છોકરાનો બહુ પગ દુખે છે આજે. અરે ઓ બાપરે બાપ આ તો જો. હું મૂકી દઉં છું હું મૂકી દઉં છું ગાઈસ. દક્ષુએ ઓશીકું ફેંક્યું એટલે જેનિસને ગુસ્સો આવ્યો. હું મૂકી દઉં છું. ચાલ હું મૂકી દઉં છું. રડીશ ને હું મૂકી દઉં છું. ચાલ હારું પણ હું મૂકી દઉં છું. રડે છે હું પણ એમાં. હા રડીશ ને હે હું મૂકી દઉં. તું એમ કે છે એક જગ્યાએ સરખું મૂક એમ કેવા માંગે છે તું? મારું ઓશીકું હતા એને બોચીમાં દુખે છે બેટા એવું શું કરું? તો અત્યારે તું કેમ રડે છે? તારે મારવો છે? ગાઈસ અમારા જેનિશભાઈ એમ કે છે કે દક્ષને મારે મારવો છે એને અંદર બોલાવો મારે એને મારવો છે. બોલો કેટલો ગુસ્સો છે બે ભાઈ વચ્ચે. પ્રેમે એટલો છે ને ઝઘડે છે બી એટલા. બોલો અત્યારે એક ઓશિકા માટે ઝઘડો થઈ ગયો અને અમારા જેનુભાઈ પગ દુખે. દબાઈ આપું માં છોકરાનો પગ દુખે છે. હે અત્યારે બિસ્કિટ ખાવા ભાખરી તો ખાઈને આવ્યો તું. હજી ખાવું છે? લઈ આવ. હારું આપું ચાલ. આપો અરે આપો ને. છોકરા છે આ તો. પકડી જ લો છે. ગોટિયો છે નાનો ગોટિયો છે. છો તમાશો ચાલુ થઈ ગયો છે. પાછો આવ્યો છે દક્ષુ ભણતો હમણાં જેનિશ એમ કે છે કે દક્ષને બોલાવો મને મારવો છે ને એવું કહેતો હતો. દક્ષુ જો ખાલી વોટર બોટલ લીધી હે ને કશું કર ના બેટા કશું કર્યું નથી એને. ના વિડીયો મને ખબર છે તેને નથી માર્યું. એને બી ખબર છે કે તે નથી મારી બરાબર. પણ તમે બંને ભાઈ છો બંને કેમ આવા દુશ્મન છો? મને એમ કે જરા પ્રેમથી રહો પ્રેમથી વાતો કરો એકબીજાને ભાઈ કહો મીઠી વાતો કરો. અને આ તો જો નકરા કૂતરા જ નાખે બસ એકબીજાને. પ્રેમ ઉભરાય તો બહુ ઉભરાય અને ગુસ્સો આવે તો બહુ નહીં ઉભરાતો. ગાઈસ બબાલ ચાલે છે આજે તો અમારે 6 વાગ્યાની બબાલ ચાલે છે. બે ભાઈ વચ્ચે 6 વાગ્યાની બબાલ ચાલે છે. હજી બંને ભાઈનું સોલ્યુશન કંઈ આવ્યું નથી. દક્ષુ જેનિસને જોવે તો મારવાનું મન થાય અને જેનું દક્ષુને જોવે તો મારવાનું મન થાય. આજે એવું થઈ ગયું છે બંને ભાઈઓ વચ્ચે. લડવાનું છે કે હું જઉં બહાર વાસણ ઘસવા? ના મારે વાસણ ઘસવાના છે. ઓ ભાઈ કામવાળી અત્યારે થોડી આવે સવારે આવે ને. રાતના વાસણ કોઈ દિવસ મુકાય? શું થયું પાછું આને રડવું આવ્યું? એ ભગવાન આજે તો રડ જ કરે છે છોકરા મારા. શેનો રેકોર્ડ બનાવેલો છે? આ દક્ષુએ હા મેં અચાનકથી રોકેટ કર્યું અને મને રાત ભર 1 સેકન્ડ વાટોમાં હવામાં રૂકી ગયો. ક્યારે? બહુ દિવસ પહેલા. હે ના માથા વાગી જાય એવું નહીં રમવાનું.